આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી થઈ હતી। યશુદાન ગઢવીને સવાલ કરનારને લાફો ઝીકી દેવામાં આવ્યો છે। આપના કાર્યકરે સવાલ પૂછનાર યુવકને લાફો મારી દીધો હતો। રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની આ સભા ચાલી રહી હતી। તે દરમિયાન જ્યારે યશુદાન ગઢવીને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેને લાફો મારી દેવામાં આવ્યો હતો। આપના કાર્યકરે જે સવાલ પૂછનાર વ્યક્તિ હતો તેને લાફો મારી દીધો હતો। આમ આદમી પાર્ટીના યશુદાન ગઢવીની સામે જ આ વ્યક્તિ કે જેણે સવાલ પૂછ્યો હતો તેને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો। યશુદાન ગઢવીને સવાલ કરનાર વ્યક્તિને લાફો ઝીકવાની આ ઘટના સામે આવી। દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગળી જતું હતું। તમે તો 50 રોડની વાત કરો। દિલ્હીમાં સાંભળો પછી તમે આખો જવાબ આપી દીધો। ઝુકી ઝોપડી બસાવી। હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુકી ઝોપડી બસાવી દેશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, મને તમને વિરોધ નથી। પંકજભાઈ મને કાલે મળ્યા હતા। તમે એમ કહો કે કરપ્શન નથી કરતા। 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? નહીં, તમારા પૂરા પ્રશ્નો નથી ધણી વગરનું કામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની એને ધણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભલે મારી આમ ભાઈ ઓય સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને ત્રણ જવાબ આપી દઉં છું। મિત્રો, આજે દિલ્હીમાં ભાઈઓ અહીંયા રાખો। મિત્રો, આજે દિલ્હીમાં હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે। સાંભળો મારી વાત। દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે। દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। એકવાર તાળીઓથી વધારો સાહેબ। આ શું નામ સાહેબનું, યશુદાન ગઢવી, એ વાત કરતા હતા કે ભાઈ પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન હતું। મેં સાહેબને એ કીધું કે ભાઈ તમે કરપ્શનની વાત કરો, પાણીની વાત કરો તો 11 વર્ષ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા, રાજધાની, ભારતની રાજધાની। યમુના નદીનું પાણી આખું દિલ્હીમાં ગળી જતું, ત્યાં તમે ક્યાં હતા? બરોબર। હવે એ રામ મંદિર એમ કે રામ આમ હતા ને રાવણ આમ હતા ને ફલાણું, તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો। ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે રામ મંદિર અહીંયા ન બનાવે, અહીંયા અસ્પતાલ બનાવાય, કોલેજ બનાવાય, યુનિવર્સિટી બનાવો, તો તમે રામનું નામ હુકમ લ્યો? ત્રીજી વાત એમ કે કરપ્શન, હું કોઈ નેતા નથી, હું કોઈનો માણા નથી, મેટર વસ્તુ એ એમ કે ભાજપ વાળે આટલું તમે શીશ મહેલ કર્યો, તમારા 4 નેતા 5 નેતા જેલમાં હે, જમાનત ઉપર હે અત્યારે। 35 કરોડનો તમે મહેલ બનાવો, તમારો મુખ્યમંત્રીનો 35 કરોડનો મહેલ અત્યારે 35 કરોડ એમને હડે હે હજી, બરોબર? એમ મેં એને કીધું, મને એને સાઈડમાં લઈ આવ્યો, એનો એક ભાઈ હતો થોડી દાઢી અને પાતરી, ભાઈને હું ઓળખી જાવ, એને મને ફડાકો માર્યો। આ જ વાત, બીજું કોઈ વાત નહીં। વિરોધ કર્યો એટલે એને મને માર્યું। હવે આજ મને માર્યું, કાલ બીજાને મારશે। હવે એ એમ કહે કે ભાજપ આવી છે તેવી, અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો, મારવા ઉપર આવી જાઓ, તમને મત દે શું થાય છે તમારું? તમે માથે બેસો, બરોબર, ત્યાં તમારું શું થાય? તમે ફડાકો મારી લ્યો। ખાલી એક નાનો યુવાન 40 વર્ષનો તમને 2 સવાલ કરે છે, ખાલી સિમ્પલ ને સોબર 2 સવાલ કે તમે 50 રોડની વાત કરો, 50 રોડમાં પાણી ભરાણું, સાચી વાત ભરાણું, બરોબર? તો યમુના નદીમાં 11 વર્ષ પાણી ભરાણું દિલ્હીમાં ગળી ગયું, ત્યાં તમે ક્યાં ગયા હતા? ઓલો IPS નો હાથ આમ બાઈને રહી ગયો તો ને એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો, તેથી તમે ક્યાં ગયા હતા? તમારો નેતા 12 મહિના જેલમાં રહ્યો ને ઇસ્તીફા ન દીધી, ધણી વગરનો, દિલ્હી રહ્યું રાજધાની, ભારત દેશની રાજધાની, 140 કરોડ પબ્લિકની રાજધાની, એમનેમ રહી મુખ્યમંત્રી વગરની, તેથી તમે ક્યાં ગયા હતા? સંવાદદાતા નિલેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, જે રીતે મોરબીમાં આમ આદમી પાર્ટીની સભા અને એક કાર્યકર દ્વારા એક વ્યક્તિ કે જે સવાલ પૂછે છે તેને લાફો ઝીકી દેવામાં આવ્યો, શું વિગતો? જે રીતે આજે મોરબીના રાજનગરની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભા રાખવામાં આવી હતી ને જેમાં પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી હાજર રહ્યા હતા। આ સભા ચાલુ હતી અને યશુદાન ગઢવી જયારે પાર્ટીની વાત કરી રહ્યા હતા ને એ વખતે એક ભરત ફુલતરિયા નામનો યુવાન ત્યાં આવે છે અને માઇક ઉપર તે વાત કરે છે કે શા માટે
આમ આદમી પાર્ટીને કેટલાક સવાલો કરે છે, પરંતુ આ સવાલોને લઈને ત્યાં જ એક ઉભેલો આમ આદમી પાર્ટીનો જે કાર્યકર છે તેના દ્વારા યુવાનને ફડાકો મારી લેવામાં આવે છે. ત્યારબાદ પોલીસ ત્યાંથી આવીને તેને લઈ જાય છે. પરંતુ જે રીતે ચાલુ સભા દરમિયાન જે રીતે આ ફડાકાવારી થઈ છે તેના લીધે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી હાલમાં એવું કહી રહી છે કે આ ભાજપનું કારસ્તાન છે અને મુખ્યમંત્રી લેવલથી આ પ્રકારના ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ ભરત ફુલતરિયા જે છે યુવાન એ એવું કહી રહ્યો છે કે હું કોઈ પણ પાર્ટીનો યુવાન નથી, મેં જે વાત કરી છે સાચી વાત કરી છે, મારા મનની વાત કરી છે, અને જો આવું પરિણામ મળતું હોય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટીને મત આપવાથી આપણને શું મળશે. એટલે કે મોરબીના રાજકારણમાં આ પ્રકારે અત્યારે ફરી એકવાર પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. જી બિલકુલ નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આપના કાર્યકરે જ્યારે સવાલ પૂછ્યો ત્યારે યુવકને અહીંયા લાફો ઝીકી દેવામાં આવ્યો હતો. જે રીતે રાજનગર સોસાયટીની અંદર આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા યોજાઈ હતી તેમાં ઈસુદાન ગઢવીને આ સામાન્ય વ્યક્તિએ એક સવાલ પૂછ્યો હતો. પાણીના પ્રશ્નોને મુદ્દે જે સવાલ પૂછવામાં આવ્યો હતો તે સવાલનો જવાબ ક્યાંક ને ક્યાંક આપવામાં અસક્ષમ જોવા મળી રહ્યા હોય, પણ કાં એ કાર્યકર દ્વારા અચાનક સામે આવીને માઇક છીનવીને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો આ યુવકને, કે જે યુવકે ઈસુદાન ગઢવીને સવાલ પૂછ્યો હતો એ જ યુવકને આપ જોઈ શકો છો વિડીયોમાં કે કેવી રીતે લાફો ઝીકી દેવામાં આવે છે. એ વ્યક્તિ કે જે આમ આદમી પાર્ટીના અહીંયા ઈસુદાન ગઢવીને જ્યારે સવાલ પૂછી રહ્યા છે ત્યારે એને લાફો ઝીકી દેવામાં આવે છે. આપના કાર્યકર દ્વારા અચાનક તેની પાસે આવીને તેને લાફો ઝીકવામાં આવે છે. એ યુવક કે જે નિર્દોષ ભાવે અહીંયા સવાલ પૂછી રહ્યા હતા, જે ઈસુદાન ગઢવી કે જે અહીંયા જે વાત કરી રહ્યા હતા એ જ વાતનો અહીંયા એ કદાચ એમની સમાનતા એ સવાલની અંદર નહીં જોવા મળી હોય, એમને સવાલ પૂછવાની ઈચ્છા થઈ હશે, કારણ કે જે જવાબ અહીંયા આપવામાં ન આવ્યો અને તેની સામે જે લાફો ઝીકી દેવામાં આવ્યો તે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉભા કરે છે. કોઈને ચૂપ કરાવી દેવાની વાત હોય કે પછી અહીંયા માઇક છીનવીને લાફો મારી દેવાની જે વાત અહીંયા આ ઘટના જે સામે આવી છે મોરબીમાં, કે જ્યાં આમ આદમી પાર્ટીની આ સભા ચાલી રહી હતી તે દરમિયાન ઈસુદાન ગઢવીને એક વ્યક્તિ સવાલ પૂછી રહ્યો છે અને સવાલ પૂછવાના બદલામાં તેને લાફો મળે છે. એ લાફો જે છે એ અહીંયા આપના જે કાર્યકર દ્વારા તેને માઇક જ્યારે એ વાત કરી રહ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે કેવી રીતે એક વ્યક્તિ આવે છે અને આ વ્યક્તિને લાફો ઝીકી દે છે. એ વ્યક્તિ અગાઉ પણ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું છે, જેને સવાલ પૂછ્યો હતો તેમણે કહ્યું હતું કે મેં એક સામાન્ય નાગરિક તરીકે મારી કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ સંબંધ નથી, મેં દિલ્હીની અંદર જે આમ આદમી પાર્ટીનું જે કામ જોયું છે એ પ્રમાણે અહીંયા એક સવાલ પૂછ્યો હતો અને સવાલ પૂછવાના બદલામાં અહીંયા લાફો ઝીકી દેવામાં આવે છે આ કાર્યકર દ્વારા. એટલે કે સવાલ અહીંયા એ થાય કે જ્યારે પણ આવા કોઈ નેતા કે જે સામે હોય છે, નેતાઓ કહેતા હોય છે કે સવાલો પૂછો, નેતા કહેતા હોય છે કે અહીંયા સવાલો પૂછવા જોઈએ, તમને શું તકલીફ છે એ તકલીફ તમારે કહેવી જોઈએ, પણ જ્યારે એ તકલીફો કહેવામાં આવે છે, સવાલો પૂછવામાં આવે છે ત્યારે અહીંયા આ રીતનો એક પ્રત્યુત્તર મળે છે, એક જવાબ જે મળે છે એ આવા લાફા એ કાર્યકરોના હાથે અહીંયા ચૂપ કરાવી દેવામાં આવે છે, લાફા ઝીકી દેવામાં આવે છે. સવાલ પૂછવાના બદલામાં અહીંયા જે જવાબ મળે છે એ લાફાના સ્વરૂપે મળે છે. એટલે કે તમારે ચૂપ થઈ જવું જોઈએ, તમારે એવા અઘરા સવાલો ન પૂછવા જોઈએ, કારણ કે આ નેતાઓ કે જે ખુદ અહીંયા સવાલો પૂછવા માટે લોકોને અહીંયા જાગૃત કરતા હોય છે, પણ એ સવાલ જ્યારે નેતાઓને પૂછવામાં આવે છે ત્યારે બદલામાં અહીંયા લાફાઓ મળે છે. એ કાર્યકર દ્વારા અહીંયા લાફો મારી દેવામાં આવે છે. આપણી સાથે ઈસુદાન ગઢવી જોડાઈ ગયા છે. ઈસુદાનજી, અહીંયા મોરબીની અંદર આમ આદમી પાર્ટીની આ સભા કે જ્યાં આ કાર્યકર દ્વારા આ જે વ્યક્તિ તમને સવાલ પૂછે છે અને લાફો મારવામાં આવે છે, આ ઘટના તમારી સુધી, આ વિડીયો તમારી સુધી પહોંચ્યો હશે. આમ આદમી પાર્ટીએ જ્યારથી વિસાવદરની ચૂંટણી જીતી છે ત્યારથી એક માહોલ એવો બન્યો છે કે ભાઈ આખા ગુજરાતમાં લોકો એવું ઈચ્છી રહ્યા છે કે વિસાવદર વાળી થાય, અને એના ભાગરૂપે જો કોંગ્રેસ તો શું છે ભાજપના ખિસ્સામાં આવી, મરજી પડે ત્યારે પાછી ધારાસભ્યો ખરીદી લે, પાછી ચૂંટણી આવે એટલે કોંગ્રેસ જીતી જાય. આમ આદમી ઉપર એવો પ્રયાસ કરવા ગયા, ધારાસભ્ય ખરીદવાની કોશિશ કરી, રાજીનામું અપાયું, પાછી ચૂંટણી આપી નહીં, આપી ત્યારે પાછી આમ આદમી પાર્ટીએ ચૂંટવી લીધી. ત્યારથી આગળ ગુજરાતમાં લોકો જાણે જીત્યા હોય એવો આનંદ છે. એટલે ભાજપ છે ગભરાઈ ગયું છે. ભાજપે એક મોટું ષડયંત્ર રચ્યું છે કે જ્યાં જ્યાં હવે આમ આદમી પાર્ટીની સભાઓ થાય ત્યાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરવામાં આવે. જો કે જે પણ કાર્યકર્તા હોય કે આગેવાનો હોય એમને પણ જવાબ આપવા, અને મેં જ એમને કહ્યું હતું ભાઈ એમને માઇક આપો અને હું જવાબે આપું, એમાં વાંધો શું છે. અને પ્રશ્ન પૂછ્યા, આપણે જવાબે આપ્યું. એમણે કીધું ભ્રષ્ટાચાર આક્ષેપ થાય છે. મેં કીધું અત્યારે જ સત્યેન્દ્ર જૈન જે નિર્દોષ છૂટ્યા છે, ક્લીન ચીટ મળી છે. એમણે યમુનાનું કીધું, બિલકુલ યમુના હરિયાણા અને ઉત્તર પ્રદેશના કારણે બહુ ગંદી થઈ ગઈ હતી.
વાત સાચી છે, પણ સાબરમતી એના કરતા ગંદી છે. એટલે ભાજપે એક ષડયંત્ર રચ્યું છે, પણ અમારે લોકોને એટલું જ કહેવું છે જનતાને કે ભાજપ અત્યારે આ કરે છે, હવે તો હુમલા કરાવડાવશે, પણ એમ નહીં, ભાજપ ઈસુદાનજી. છે અમારા ઉપર બિલકુલ. પ્રયાસ કરશે, લાઠીચાર્જના કરાવડાવશે, પણ અમે હમણાં જોરથી મહેનત કરવાના છીએ. અમે લોકો માટે આવ્યા છીએ અને આવી ઘટનાઓથી, આવી વિક્ષેપ કરવાની ઘટનાઓથી અમે ઉલટાના એટલે અમારા ઈસુદાનજી, જોર તમે એવું કહી રહ્યા છો કે અહીંયા જે વ્યક્તિ જે સવાલ પૂછી રહ્યો છે એ ભાજપનો માણસ હતો બિલકુલ ભાજપ એમાં મારા કે પછી લાફો માર્યો એ ભાજપનો માણસ હતો? નહીં, જો અમારા જો લાફા મારવામાં એ ઘટના હોય તો એ નિંદનીય છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે અમારા જે પંકજભાઈ રાણસરિયા છે એમને સવારે જ એવું એમના કહેવું પ્રમાણે કે સવારે જ મેસેજ આવ્યો છે કે ભાજપ કેટલાક માણસો મોકલવાની છે સભા ડિસ્ટર્બ કરવા, એટલે એને પોલીસ પાસે માંગણી કરી હતી. અચ્છા, એટલે આ તમે આ જે માંગણી કરવામાં આવી હતી ભાજપના માણસો મોકલવાની, એ તમને કોણે કીધું? એ અમારા પંકજભાઈ રાણસરિયા છે અને એમણે પોલીસ પાસે માંગ પણ કરી હતી. પોલીસે બંદોબસ્ત એટલે જ આપ્યો હતો, મંજૂરી આપી હતી અને વાત પણ થઈ હતી. અને ભાજપ આવા ખેલ કરશે, નવાઈ નથી, અને કરે એમાં કોઈ વાંધો પણ નથી. અમે બધી રીતે તૈયાર છીએ પ્રજાની વચ્ચે. આમાં પ્રજામાં ભાજપનો ઉલટાનો મેસેજ ખરાબ જશે. ભાજપના નેતાઓ એટલા ફફડી ગયા છે. મોરબીમાં એક સિટીમાં જો આટલી મોટી હજારો લોકોની સભા થતી હોય, પણ એમ નહીં, તમારે જવાબ આપવા જતા ને, તમારે જવાબ આપી દેવાનો હતો. આ વ્યક્તિ કોણ છે કે જે લાફો મારવા અહીંયા? તમને ખબર નહીં હોય, મેં તો આપી જ દીધો છે જવાબ. અને પછી પણ પોણો કલાક મેં સભાને સંબોધન કરી છે, એમાંય જવાબ આપ્યો છે. કદાચ તમને કદાચ હજી વિડીયો નહીં આવ્યો, હવે છે અમારી પાસે છે વિડીયો. પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે વ્યક્તિ સવાલ પૂછે છે, અચાનક એના હાથમાંથી આપણે લોકો કહેતા હોઈએ છીએ કે ભાઈ સવાલ પૂછો, તમને તકલીફ હોય તો સવાલ પૂછો, અને સવાલને અહીંયા રોકી દેવામાં આવ્યો. હું એ જ કહું છું કે સવાલે ચાલુ સભામાં તો મેં કીધું ભાઈ એન્ડ થઈ જાય, મને કે અત્યારે જ પૂછ્યું. તો અત્યારે જ પૂછો તમે સવાલે પૂછ્યો અને આપણે જવાબ આપ્યો છે. અને આપણે તો ભાઈ લોકશાહી છે, જવાબ તો આપવી જ. પણ ભાજપે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ મુખ્યમંત્રી શ્રીએ ના કરવી જોઈએ. મુખ્યમંત્રીએ સમજવું જોઈએ. એમને એમ છે કે ભાઈ મને હવે કાઢી મૂકશે, મને ઉતારી મૂકશે, વિજયભાઈ ને આનંદીબેન જે એવો ડર લાગે છે, એટલે આવા ષડયંત્ર કદાચ કરતા હશે. મુખ્યમંત્રી આવી નિમ્ન કક્ષાની રાજનીતિ ના કરવી જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ ઈસુદાનજી, આપ અમારી સાથે ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે અહીંયા ઈસુદાન ગઢવી દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ કે જેને સવાલ પૂછ્યો હતો એ ભાજપનો માણસ છે, અને એટલા માટે આવા જે કાવતરા છે ભાજપ કરી રહ્યું છે. ભાજપ આવી સભાઓમાં તેના એ કાર્યકર્તાઓને મોકલી રહ્યું છે અને ખોટા સવાલો પૂછી રહ્યું છે, તેવું કહેવું ઈસુદાન ગઢવીનું છે.